યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું, જે તમારે શેર કરવાની છે, લાઇક કરવાની છે અને પાછું ઘંટડી મારીને લોકો સુધી પહોંચાડવાનું. એટલે હું નાસ્તિક બનવાની તરફ પ્રેરણા નથી આપતો. ઓ માય ગોડ, કલ્ચર આખું ઊભું થઈ રહ્યું છે. પીકે કલ્ચર ઊભું થઈ રહ્યું છે આખું કે બસ ભગવાન જેવું હોય જ નહીં. એ બે પિક્ચરો સાલા આવીને વયા જાય એટલે આપણી હજારો લાખો વર્ષોની શ્રદ્ધા પાણી કરી નાખે. એકાદ લંપટ બાવો કોઈ નીકળે આ દેશમાંથી એટલે આ જગતના બધા સાધુ સંતો સંન્યાસીઓ એ ખરાબ ન હોય બોસ. ક્લિયર સમજો. એક ટમેટું બગડેલું નીકળે, એક કેરી ખરાબ નીકળે એટલે તમારા મારા બાપુજી ઘરમાં રહેલી 5 કિલો કેરીના દાબાને ઘા નથી કરી દેતા, એમાંથી એક ખડેલી ઉપાડી અને નાખી દે છે. આટલું ક્લિયર કટ સમજો. મિત્રોમાં પણ એવું છે, એક બગડેલો આવે ચાલો સમજી આવે, એક બગડેલો આવે ને એટલે એને રોકી નથી શકતા કોઈ. સમજો, એક માણસ આખા 40 જણાના ગ્રુપમાં એક બગડેલો મેસેજ મોકલી દે એટલે 39 ને સેટ પણ રસ નથી હોતો બોસ કે આ બગડવામાં, પણ આ એકને રોકી નથી શકતા. 39 માંથી એક જણો એમ કહેતો કે બોસ આજથી ના આવતો, તું મારા ગ્રુપમાં કોઈ મારી સાથે ચા પીવા ન બેસતો, અને તું આવી વાત કરસ ને આ વાત મને મારા લક્ષ્ય મારી ફેરવી નાખે એવી છે. આપણી ઘટના એ છે કે આપણને આપણા લક્ષ્યની ખબર જ નથી બોસ. અને લક્ષ્યની વાત નીકળી એટલે 100% યાદ કરાવી દઉં. રાજકોટમાં મેં કીધું ને, મેં 16 વર્ષ જોબ કરી ગોંડલની અંદર, પછી અહીં રાજકોટમાં સ્કૂલ કરી. છોકરા ભૂકા કાઢી નાખ્યા છે અત્યારે. છોકરો 7:30 ની સ્કૂલ છે, 9 વાગે આવ્યો. મેં ક્યાં બેટા મોડો આવ્યો? છોકરો કે તમારે મને રાહ ન જોવી સાહેબ, નિશાળ ચાલુ કરી દેવી. આ પ્રજાને અમારે ભણાવવાની સાહેબ, ભૂકા કાઢી નાખે એવા છોકરા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણાવતો હતો મેહુલભાઈ. મેં વળી મોટે ઉપર એમ કીધું કે બાળકો ભૂકંપ આવી જાય ને તો દોડીને ખુલ્લા મેદાનમાં ઉડી જવું જોઈએ. એક નાનું ઉભો થયો કે સાહેબ ખુલ્લા મેદાનમાં જવાની ઓલી વિદ્યા બાલન ના પાડે. ખુલ્લા મેદાનમાં જવાની ઓલી વિદ્યા, મેં ભાઈ જાહેરાતમાં જે વિદ્યા બાલન આવે છે ઈ મેદાન અને મારું મેદાન બે અલગ છે. બેને ભેગા શું કામ કરે? કઠણાઈ છે. પાણી પીલો ને વાંધો નહીં. હવે કઠણાઈ છે સાહેબ કે છોકરા એટલા બધા હાઈટેક યુગમાં આપણે જન્મમાં છીએ. આ આપણા માટે બહુ સારી વાત છે. તમે લોકો જે યુગમાં છો ને એ લોકમાં આમ આંગળીના ઠેરવે ઉપર આખી દુનિયા છે બોસ. ડોટ ગૂગલમાં કરો અને તમને દુનિયાની જે માહિતી જોઈએ મળે છે, પણ માહિતી મેળવવી હોય તો ને. કહેવાનો અર્થ કે તમે ક્યાં કટવાઓ છો એટલે તમારું લક્ષ્યમાંથી પહોંચવાની તમારી સ્પીડ સતત તોડ્યા કરે છે. એકાદ બગડેલો ભાઈબંધ, એકાદ બગડેલી ઘટના, એકાદ બગડેલું મેગેઝિન, એકાદ બગડેલી વાત, એકાદ બગડેલો ઈમેલ તમારી આખી જેટ જેવી સ્પીડ રોકી દે છે. અને યાદ રાખજો, એક દિવસ લાખ રૂપિયાનો જાય છે. અત્યારે કોલેજની અંદર હરિબંધના કોલેજમાં પગ મૂકતો 2 કે 3 વર્ષનો, મેક્સિમમ 3 વર્ષના હોય છે ને સાહેબ અહીંયા કોર્સિસ. 3 વર્ષ, આગલા 3 વર્ષની અંદર તમારી પાસે લાઈફનો ગોલ્ડન પીરિયડ છે. તમને એમ થાય છે અરે યાર આમાં જો મજા નહીં કરીએ, એન્જોય નહીં કરીએ, લાઈફને જીવશું નહીં, તો યાદ રાખજો આ 3 વર્ષ જો તમે તમારા લક્ષ્યને ચૂકી ગયા તો પછી આખી જિંદગી સિક્યોરિટી તરીકે ક્યાંક સ્કૂલમાં 8,000 ની નોકરી, બીજા તમારી હારે રહેલા કદાચ અહીંયા બેંક મેનેજર થઈને બેઠો હશે, કાં તો એ કંપનીનો સીઈઓ થઈને બેઠો હશે, અને અહીંયા તમે 7,000 ની નોકરી માટે લબડતા હશો બોસ. અને ત્યારે તમને સાંઈ યાદ આવશે આ માણસે પહેલા જ દિવસે આપણને કહી દીધું કે તમારો કોન્ફિડન્સ તમારી સાથે હશે. ક્લિયર કટ વાત યાદ રાખજો કે સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. યાદ બોલો, જોરથી બોલો બધા. એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ માટે મેન્ટલી તૈયાર રહેવું. એનો મતલબ કે નેગેટિવ નો વિચારવું, ઓય આજ તો આપણે મરી જવાના છે, આજ તો સાહેબ આપણે ફટાકો મારી ના. આપણે કઈ રીતે ગૌરવ અપાવી શકીએ આપણા ફેમિલીને, એ એક ક્લિયર કટ વાત છે. બીજું, લાઈફને તમારે જીતવી હોય તો હું જે મારી રીતે, મેં કોઈ ઉપનિષદો કે વેદો વાંચીને હું વાત નથી કરતો અને અત્યારની પેઢીને એ ગળે પણ ન ઉતરે. હું ખાલી 3 લીટીનું વિઝન બોર્ડ મારા જુવાન મિત્રો સાથે શેર કરું છું હંમેશા માટે. 3 લીટી તમારી લાઈફ ચેન્જ કરી શકે બોસ. કઈ રીતે? રોજ સવારના પોરમાં જાગીને સીધે તમે બ્રશ કરવા માટે અરીસાની સામે જોવો છો, તમારી જાતને તમારી પોતાની સામે રહી અને એક સ્માઇલ આપો. યાદ રાખવું, લાઈફ ટાઈમ મારું આ વાક્ય કે તમને લાઈફમાં ક્યારેય પણ તકલીફ પડશે ને, મોટા મોટી ઇકોનોમિકલી, મેન્ટલી, કોઈ પણ સોશિયલી મોટા મોટી જે તકલીફ પડશે ને, ત્યારે એક જ વ્યક્તિ તમને સપોર્ટ આપશે અને જે તમારી સામે અરીસામાં ઊભો હશે એ. તમારી સામે અરીસામાં ઊભા રહેલો એક જ માણસ તમને કામ લાગશે બોસ. બાકી કેટલાય તમારા ફોન નહીં ઉપાડે. એના 1000 દાખલા મને મહેશભાઈને છે, અહીં બેઠેલા બધાને છે. મોટી વાતો કરનારા હોય કેટલાય બધા કે વાહ આપણે બેઠા જઈએ સાલા કોઈ ગાણે આવતા નથી. પહેલા
તકલીફ પડેથી કોઈ નથી આવતા. તમે જ તમારા કારણહાર છો, તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. એટલે બ્રશ કરતી વખતે રોજ સવારે વિઝન બોર્ડ આપું છું 3 વાક્યનું. જો 3 વર્ષની અંદર આ 3 વાક્યનું વિઝન બોર્ડ તમે ડાઉનલોડ કરીને તમારી અંદર જીવતું કરી દો. મારી ચેલેન્જ છે હરિવંદના કોલેજનો અહીં બેઠેલો એક વિદ્યાર્થી ફ્યુચરમાં 5-10 વર્ષ પછી મોટામાં મોટી સેલેરી સાથે મોટામાં મોટી પોસ્ટ ઉપર ન બેઠો હોય તો હું તમારો ગુલામ થઈ જાઉં. પણ મારી શરત એ છે કે આને 100% ફોલો કરવું પડે. 3 વાક્યનું ખાલી વિઝન બોર્ડ. આર યુ એગ્રી? 3 વાક્યનું ખાલી વિઝન બોર્ડ છે જે લાઈફમાં ગમે એવા પ્રોબ્લેમની સામે ઊભા રહેવાનું તમને રક્ષા કવચ આપશે. ડિફેન્સ મિનિસ્ટરો પાસે પણ ન હોય, નરેન્દ્ર મોદી પાસે પણ ન હોય એવી Z+ સુરક્ષા હું તમને આપી રહ્યો છું સાવ ફ્રીમાં બોસ. કારણ કે લો ઓફ શેરિંગ, ધીસ ઇઝ ધ લો. તમે જેટલું શેર કરો ને એટલું તમને મળે છે. હું મારી પાસે રાખીને બેસી જાઉં તો આટલા લોકોનો પ્રેમ મને નહીં મળે ને આમાંથી એકાદ જણો ટોપ ઉપર જશે અને ઈ ક્યારેક એની પછીની પેઢીને આવી રીતે કહેશે આટલી જ ગુરુ દક્ષિણા આજે મારી. કે આ ખાલી લો ઓફ શેરિંગ છે, જેટલું શેર કરો એટલું મળે બોસ. આપણે શેર જ નથી કરતા બોગસ મેસેજ સિવાય. યાદ કરો, તમારી બધાની લાઈફ અમારા કરતા વધારે ખરાબ એટલે કહી રહ્યો છું કે બધું જ ફેસબુક ઉપર દર 7મી મિનિટે આવી રહ્યું છે. એટ સિનેમા અને આ સારું આ ગુલ્ફી સેલ્ફી પડાવવાનો એક આખો નવો ક્રેઝ. રાચા હું કામ બગાડો છે એ નથી સમજો કે સેલ્ફી પાડતી વખતે આખી પેઢી આ શીંગડા ન કરો ન ફોટો પડે ભાઈ આમ કરે. કાંઈ વાંધો નવી ફેશન કરો, હું એમાં કાંઈ વાંધો નથી. પણ અમારા ઘરની બાજુમાંથી એક ભાઈનો 1.5 ફૂટ હાથ લાંબો થઈ ગયો છે સેલ્ફી પાડી. એવા સમયમાં જીવીએ. ફરીને કહું છું કે આખી લાઈફ ખુલ્લી થઈ ગઈ બોસ. તમે ક્યાં જાઓ છો, કોની હારે હોટલમાં બેઠા છો, કોની હારે તમે પિક્ચર જોવા જાઓ છો, ક્યાં અત્યારે બેઠા છો. અત્યારે કેટલાક ફેસબુક ઉપર ઓનલાઈન મૂકતા હશે @સાઈરામ દવે. જેને બચાવવું છે અહીંયા બેઠા છે, શાંતિ રાખ ને તું. મતલબ जिधर देखूं उधर इश्क के बीमार बैठे. जिधर देखूं उधर इश्क के बीमार बैठे हैं, हजारों मर गए. जिधर देखूं उधर इश्क के बीमार बैठे हैं, हजारों मर गए और सैकड़ों तैयार है.